ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 12वां श्लोक है। न त्वेवाहं जातु नासं न त्वन्नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति।
માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાં સ્થિતિક્ષસ્વ ભારત યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખં ધીરં સોમૃતત્વાય કલ્પતે. હે ભગવાન, આત્મા નિત્ય છે, જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, બરોબર છે. તેથી આત્માના મૃત્યુના વિષયમાં શોક ન જન્મે સમજી શકાયું છે. પરંતુ આ રોજબરોજના વ્યવહારમાં જે વસ્તુ આપણને ગમે છે એનો વિયોગ થાય, જે નથી ગમતું એનો સંયોગ થાય. ભગવાન, આનું દુઃખ તો થવાનું જ છે ને. જ્યાં સુધી આપણા મનમાં ગમા અણગમા છે, જગતનો વસ્તુનો સ્વભાવ જ છે કે આવે ને જાય. જે આવે એ મને ગમતું હોય એવો નિયમ નથી, જે જાય મને ન ગમતો એવો પણ નિયમ નથી. થતું તો એવું હોય છે કે નથી ગમતું આવ્યા કરતું હોય છે, ગમતું હોય ગયા કરતું હોય છે. આ રીતે આવો શોક અને મોહ તો થવાનો જ ને ભગવાન. એ માટે શું કરવું? એટલે ભગવાન ઉત્તર આપ્યો, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ. હે કૌંતેય, હે અર્જુન, તું આ જગત સાથે વ્યવહાર કરે છે એટલે કોઈને કોઈ અનુભવ થવાનો જ. એ અનુભવ ઠંડી હોય, ઠંડીનો હોય, ગરમીનો હોય, અગવડ હોય, સગવડ હોય. જગત આ દ્વંદ્વનું જ બનેલું છે. ક્યારેક તને માન મળે, ક્યારેક તારું અપમાન પણ થાય, ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા પણ થવાનું જ છે. ટૂંકમાં અર્જુન, આ જગતનો સ્વભાવ છે. જગત આ બધા દ્વંદ્વનું બનેલું છે, પરસ્પર વિરુદ્ધ જોડકાનું બનેલું છે. તેથી એક અથવા બીજી જોડકાનું એક અથવા બીજો સભ્ય હોવાનો જ છે. અનુકૂળતાને કારણે સુખનો પ્રત્યાઘાત જન્મે, પ્રતિકૂળતાને કારણે દુઃખનો પ્રત્યાઘાત જન્મે. હવે પ્રત્યાઘાત જન્મવો કે નહીં એ તારે નક્કી કરવાનું છે. અનુકૂળ પ્રતિકૂળ આવે, સફળતા નિષ્ફળતા આવે, હાનિ લાભ આવે, માન અપમાન આવે, પરંતુ એની પ્રત્યે આપણે પ્રત્યાઘાત દર્શાવો કે નહીં, એના પ્રભાવમાં આવી જવું કે નહીં, એ આપણે નક્કી કરવાનું છે. એવો કોઈ નિયમ તો નથી કે મને કોઈ ન ગમતી વસ્તુ આવે એટલે દુઃખી થઈ જ જવું. એવો કોઈ નિયમ નથી કે ગમતી વસ્તુ હર્ષના આવેગમાં આવી જ જવું. હર્ષ કે શોક કોઈ પણ આવેગ મનમાં આવે એનો અર્થ એ થયો કે આપણે પરિસ્થિતિનો વશ થઈ ગયા. આવેગ છે, આવેગનો અર્થ એની જાતે આવતો હોય છે, એમાં મારી સ્વતંત્રતા હોતી નથી. આમ સંજોગો નક્કી કરતા હોય છે કે મને હર્ષ સાથે કે શોક. એટલા જ માટે હું મનની સ્વસ્થતા જ આવી શકતો નથી, મનની સમતા જ આવી શકતો નથી. ભગવાન ભગવદ્ ગીતામાં બોધ આપે છે કે આપણે મનની સ્વસ્થતા કે સમતા જાળવવા શીખવું જોઈએ. કારણ કે સમ દુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. જે સુખ અને દુઃખમાં સમતા સ્વસ્થતા જ આવી શકે. સમતાનો અર્થ એવો થયો કે જે હર્ષ અને કે શોકના આવેગોથી મુક્ત છે. અર્થાત પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ જે પરિસ્થિતિના પ્રભાવ નથી આવતો,
જે મનની સ્વસ્થતા જાળવી શકે છે, સુખમાં એ હર્ષના આવેગથી મુક્ત છે, દુઃખમાં શોકના આવેગથી મુક્ત છે, તો એનું શું આપણે ફળ શું મળે, એનો લાભ શું થાય? ભગવાન કહે છે સહ અમૃતત્વાય કલ્પતે, તો સુખ અને દુઃખ આ બંનેથી પર જે અમૃતત્વ છે, જે મોક્ષ છે, મુક્તિ છે, પરમ આનંદ છે, એ પરમ આનંદ પ્રાપ્ત થાય. એટલા જ માટે બધી જ પરિસ્થિતિમાં સમતા જાળવવાનું ભગવાન વારંવાર શીખવતા હોય છે. નિત્યંચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ, ભગવાન 13મા અધ્યાયમાં કહે છે ઇષ્ટ અનિષ્ટ, ઈચ્છનીય અનિચ્છનીય, શુભ અશુભ આ બધી પરિસ્થિતિ આવ્યા જ કરશે, કારણ કે પરિસ્થિતિ પર આપણો કાબુ નથી, મર્યાદિત કાબુ છે. પરિસ્થિતિ પર આપણો કાબુ નથી તો આપણો કાબુ શેના પર હોઈ શકે? આપણો કાબુ આપણા પર હોઈ શકે. એ કેમ થાય? પરિસ્થિતિ સાથે એક અંતર ઉત્પન્ન કરવાથી. પરિસ્થિતિને આપણે બહુ મહત્વ આપીએ, એ જોડાઈ જઈએ, એક થઈ જઈએ, એ તાદાત્મ્ય થઈ જાય તો આપણે પણ પરિસ્થિતિ જેવા બની જઈએ, અને તેથી આપણને ગમતું કશું બને એટલે આપોઆપ જ હર્ષનો આવી જ જાય આવે, અને કશું અણગમતું બને એટલે આપણે એકદમ શોકમગ્ન થઈ જઈએ. જેમ સિનેમા જોતા જોતા ત્યાં પણ કઈક એવી વસ્તુ બને જે આપણે ગમતી હોય, આપણે આનંદમાં આવી જઈએ, અને કશુંક બને ન ગમતું આપણે દુઃખી થઈ જઈએ. પેલો ત્યાં રડતો હોય અને મારી આંખમાં આંસુ આવવા માંડે, જો કે આંખમાં આંસુ આવવાનું કોઈ કારણ નથી, પણ આવવા માંડે કારણ એક બની ગયો. મહત્વ એ છે કે હું પ્રેક્ષક બનીને રહું, હું અભિનેતા ના બની જાઉં, અર્થાત એ સિનેમાના પ્રવાહમાં આવી ના જવું, એની અંદર તણાઈ ના જવું, પરંતુ પ્રેક્ષક બનીને રહું. જે હું છું, હું પ્રેક્ષક છું. આનું નામ અંતર ઉત્પન્ન કરો. સિનેમા અને મારે અંતર ઉત્પન્ન આ ત્યાં છે, આ મારામાં નથી. ભગવાન કે તે જ રીતે આ પરિસ્થિતિ આવે અને જ્યાં થયા જ કરવાનું છે. પરિસ્થિતિનો પ્રવાહ વહ્યા જ કરવાનો છે. સામાન્ય રીતે માનવી વસ્તુને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યા જ કરતો હોય છે. એ પ્રતિકૂળતામાં લડ્યા કરે, અનુકૂળતાને પકડી રાખવાનો પ્રયત્ન કરે, એવું સતત થતું હોય છે. આમાં આમાં આ બધી શક્તિ સમયનો વ્યય થઈ જાય છે, અને ક્યારે જીવન પૂરું થાય ખબર નથી પડતી. આ વાત મેં તમે પહેલા કહી હશે, બહુ અમેરિકાની વાત છે. હું નવો હતો, મારો એક મિત્ર મને નવી ગાડીમાં ફરવા લઈ ગયો. સરસ દૃશ્ય, નદી, પહાડો, જંગલ, બધા સરસ સિનિક રૂટ. હવે સરસ રસ્તે લઈ ગયો. નવી જ ગાડી ખરીદેલી, એર કન્ડિશનિંગ ને બધું હતું, નવું એ જમાનામાં હતું. જો આ પટ્ટો ફેરવીશ ને, આમ કરીશ તો ઉષ્ણતામાન વધશે, આમ કરીશ તો ઘટશે, તને જેવું ગમે તેવું રાખશે, સારું હોય. જરાક ઠંડી લાગવા માંડી, મેં ડટ્ટો ફેરવ્યો, ઉષ્ણતામાન વધ્યું. એટલા વળી પછી પેલું બહાર સૂરજ ઉગે, એવું છે ને, વાદળો આવે ને સૂરજ આવે, ગરમી વધી, પછી આ ડટ્ટો આમ ફેરવ્યો, પછી વાદળ આવ્યું, પછી ઠંડી આવી, પછી આમ ફેરવ્યો. આમ કરતા કરતા 45 મિનિટ ચાલી ગઈ. અંતમાં મારો પિત્ર પૂછે કે કેમ, કેવું લાગ્યું, દ્રશ્યો કેવા, શેના દ્રશ્યો? તો કે કેમ જોયું નહીં તે? અને હું તો ડટ્ટો જ ફેરવ્યા કરતો. પરિસ્થિતિને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન જ કર્યા કરું, કેમ પ્રતિકૂળતાથી દૂર રહું, અનુકૂળ બનાવ્યા જ કરું. આસપાસની વસ્તુનો મને સમય ક્યાં જ જોવાનો? જિંદગીમાં આપણે પણ સતત પરિસ્થિતિ સાથે હંમેશા આ પ્રકારે સંઘર્ષ કર્યા જ કરતા હોઈએ છીએ. અનુકૂળ હોય એને પકડી રાખવું, એને જવું છે એને પકડી રાખવું. ક્યારેક બાળક હમણાં ખોળામાં મૂકે ને એને આમ પકડી રાખ, પેલું અંદર જતું રહેવા માંગે, હું પકડી રાખું. એ પછી જે સંઘર્ષ છે, જે જવા માંગે છે એને પકડી રાખો, જે આવવા માંગે છે એને દૂર રાખો. આમાં આમાં આખું જિંદગી જતી રહે. સમ દુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે.
તો પરિસ્થિતિ ભગવાન કે આગમા પાયન અનિત્ય, આ બધી ઘટનાઓ અનિત્ય છે, ટૂંક સમયમાં આવીને જનારી છે, તું ચિંતા ના કરીશ, એમને આવવા દે અને જવા દે, તું કોઈ દખલગીરી ના કરીશ. ભગવાન કે આ જગતનું સંચાલન કરનાર હું છું, તું સંચાલન કરવાનો પ્રયત્ન ના કરીશ. તામ સ્થિતિક્ષસ્વ, બસ એમને સહન કરેલા અર્થાત એમને જોડાઈ ના જઈશ. એક અંતર ઉત્પન્ન કર, યાદ રાખ એવું સાક્ષી છે. આ ઘટનાઓ આવે અને જાય એમાં કોઈ તાદાત્મ્ય ના કરીશ, એનો સાક્ષી બની રહેજે. ઘટનાઓ આવે અને જાય પાછળ ભગવાન શીખવાડશે. વાસ્તવમાં જે આવે છે એ ભગવાનની કૃપા છે, તે નથી આવતું એ ભગવાનની કૃપા છે. અગવડ કહો, સગવડ કહો, માન કહો, અપમાન કહો, આ બધું વાસ્તવમાં આ ભગવાનની કૃપા છે. એમ કરીને તું તારે બધાને સહન કરેલે, એટલે ગઈકાલે ચર્ચા કરી તેમ એને જોડાઈશ નહીં, તું વ્યક્તિગત લઈશ નહીં. સ્વામીજી આ વ્યક્તિનું વર્તન કેવું છે, પણ કેવું બોલે છે, કેવું અપમાન કરે છે. એ અપમાન એ તો ખાલી બોલે છે, અપમાન થયું કે નહીં એ મારે નક્કી કરવાનું છે ને. બોલું વર્તન કરવાનું કામ છે, પણ એ વર્તનને કારણે મારે શું માનવું એ મારું કામ છે. એ આપણે જોતા નથી કે આટલી સ્વતંત્રતા આપણને છે. ભગવાન આપણને આટલી સ્વતંત્રતા આપે છે. દુનિયાનું સંચાલન કરવાની સ્વતંત્રતા નથી, બીજાનું નિયંત્રણ કરવાની સ્વતંત્રતા નથી, પરંતુ બીજાના વર્તનને કારણે મારે કેવી જાતનો પ્રતિભાવ દર્શાવો એ બોલે છે. એનું વચન છે. એ બોલે ત્યારે મને અપમાન ક્યારે લાગે? હું જ્યારે મારા માથા પર ઓઢી લઉં ત્યારે. એ બોલે છે અને હું સમર્થન આપું એ કે મૂર્ખ છે, હું પણ કહું હું મૂર્ખ છું, ત્યારે મને દુઃખ થાય. એ કે મૂર્ખ છે, હું તારો અભિપ્રાય છે, હું એને કહું ને મમ્મી એમ માની લઉં તો બધા એનો અભિપ્રાય છે. અને હું ખરેખર મૂર્ખ હોઉં તો વાંધો નથી, સારું. જે કહે છે બરાબર, તોય ચિંતા કરવાની જરૂર નથી. અને મૂર્ખ ના હોઉં તોય ચિંતા કારણ કે હું નથી. આ રીતે વસ્તુની સાથે આપણે તાદાત્મ્ય સેવું જ નહીં, એમને આપણે એની સાથે એક બની જ ના જવું. આ બોલ્યો એનું વચન છે, મને શું? આ વર્તન થયું એનું વર્તન છે, એની સાથે મારે જોડાવાની જરૂર નથી. ટેવ પડી ગઈ છે, જોડાઈ જઈએ છે, આપણે જોડાવાની જરૂર નથી. આમ ઘટનાઓથી આપણે એક અંતર ઉત્પન્ન કરીએ, માનસિક અંતર. બહાર કોઈને ખબર ના પડે, અંદરની વસ્તુ જાય. બહારથી તમે આમ આમ અંતર તો લોકો કહે છે કે આ તો ખરો હતો, આ તો ખરો છે, એવું નહીં. અંદરથી બહાર નહીં કહેવાનું કે તારો અભિપ્રાય છે, બહાર નહીં કહેવાનો, અંદર કહેવાનું કે ભાઈ એનો અભિપ્રાય છે, એનું વર્તન છે. બરાબર. જેમ ઘણી વાર વાત કરી છે ને, ભગવાન બુદ્ધનો પેલો શિષ્ય બહુ દુઃખી થઈને આવ્યો કે મહારાજ આ લોકોએ મારું કેટલું અપમાન કર્યું, બહુ દુઃખી કર્યો. ત્યારે બુદ્ધ ભગવાન કહે કે લે ભાઈ અમારું કમંડલું આપી દો, એટલે એને ખુશ કરવામાં, લે બસ સુખી થા. ના ના મારે આપનું કમંડલું મારે ના લેવાય, હું આપી દઉં છું. ના ના મારે ના લેવાય. હવે કમંડલું કોનું છે? આપનું છે. હું તને આપતો હતો ને તો મેં લીધું ને, મારે આપનું છે. બસ ત્યારે પેલો છે કે એ તું લઈ લો તો તારું થાય ને, અને તે ના લેવો તો કોનું રહેવાનું છે? એનું જ રહેવાનું છે. આનું નામ તિતિક્ષા. તિતિક્ષાનો અર્થ નહીં કે અંદર ચુમાઈને બેસી રહો, સમસાવીને બેસી રહો, અંદર રોષ અને ક્રોધ જન્મો અને કશું ના બોલું, એનું નામ તિતિક્ષા નથી. આ રીતે પરિસ્થિતિ સાથે કેમ ન જોડાવું એ આપણી સ્વતંત્રતા. એનો લાભ બહુ મોટો છે. સમ દુઃખ સુખમ ધીરમ સ અમૃતત્વાય કલ્પતે. ભગવાન કહે છે કે એ અમૃતત્વ માટે, મોક્ષ માટે, પરમ આનંદ માટે યોગ્ય બને છે. આપણને અમૃતત્વની કિંમત હોય તો એ તો જુદી વાત છે. સ્વામી અમૃતત્વ નથી જોતું અમારે, તો જુદી વાત છે. જીવનમાં જે તે ઊંચું હશે તો જ નાની નાની વસ્તુઓથી આપણે મુક્ત રહી શકીશું, નહીં તો નહીં રહી શકીએ. પેલી 12માની પરીક્ષા આવે છે ને, જો નહીં વાંચે છેલ્લો મહિનો તો પાસ નહીં થઈએ ને એડમિશન નહીં મળે લાગે ને પછી બધું જ
જે વાંચવા દિવસ રાત વાંચવા બેસી જાય, ઠંડી ગરમી, ચા મળી ના મળી, ખાવાનું મળ્યું, મીઠું વધારો, આખો દડો કકડાટ કરનારો, આ ભાવે ને પેલું નહીં ભાવે એ બધું કરનારો, આ દિવસમાં જે આવે ખાઈને ખબર જ નથી પડતી. જે બીજું છે આમ, જે જયારે ઊંચું હોય ત્યારે નાની વસ્તુઓ મહત્વની રહે નહીં. અમૃતત્વ આય કલ્પતે, અમૃતત્વનું જેને ધ્યેય છે, મોક્ષ પ્રાપ્ત કરે, પરમ આનંદ પ્રાપ્ત કરવા છે, જે મારું ધ્યેય છે. એવું નથી કે આપણે પરમ આનંદ પ્રાપ્ત કરવાનું ધ્યેય આપણે નક્કી કરવાનું છે. આપણે એ ધ્યેય લઈને જન્મ્યા જ છે. આપણે એથી કોઈ પણ ઉતારે ઊણી વસ્તુ ચાલવાની જ નથી. આપણે જે યાદ દેવડાવું કે શું જીવનનું ધ્યેય છે. આપણે છેક બદ્રીનાથ પહોંચવાનું છે. નાના નાના ખાડા આવ્યા કરે, બધા ખાડા આવશે. અર્જુન તું તારે આમ થઈને ચાલે, એટલે ખાડામાં પડીશ નહીં, પણ એને એને એની અંદર એની સાવધાની ચાલી જશે, નહીં ટાળજે. પણ જે ત્યાં છે, નાની મોટી વસ્તુ આવે ને જાય, એની ચિંતા ના કરી. આ રીતે ભગવાને તિતિક્ષાનું મૂલ્ય બતાવ્યું, તિતિક્ષાનું મહત્વ બતાવ્યું અને કહ્યું કે આ સમત્વ દ્રષ્ટિને કારણે છેવડે પરમાત્મા, આ અમૃતત્વ એટલે શું? મોક્ષ એટલે સર્વત્ર રહેલા પરમાત્માના દર્શન. પહેલા જયારે આપણે આ વ્યાવહારિક ક્ષમતાના દર્શન કરશું તો છેવડે જે પારમાર્થિક ક્ષમતા છે એના દર્શન કરવાની યોગ્યતા અમૃતત્વાય કલ્પતે. વ્યવહારમાં જે સમત્વ બુદ્ધિ જાળવી શકે છે, જે મનની સ્વસ્થતા જાળવી શકે છે, એ છેવડે સર્વદિશમ જે પરમાત્મા છે એના દર્શન કરવાની, એનું જ્ઞાન પ્રાપ્ત કરી યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ ભગવાને આપણને એક વ્યાવહારિક દ્રષ્ટિથી ઉપાય કર્યો. પછીના શ્લોકમાં પારમાર્થિક દ્રષ્ટિથી ઉપાય કરે છે. બહુ મોટી વાત કરી ભગવાન. હવે આ 16મો શ્લોક તો બહુ ઊંચી વસ્તુ છે. ટૂંકમાં જેને 15મા શ્લોકમાં કહ્યું સમ દુઃખ સુખમ ધીરમ, જે ધૈર્ય ધરાવનારો છે, અર્થાત જે વિચલિત થઈ જનારો નથી. આ નાના માન અપમાન, ઠંડી ગરમી, અગવડ સગવડ, તીખું ખાટું, આ બધી વસ્તુથી જે વ્યથિત થતો નથી, વિચલિત થતો નથી. એ ભગવાન કહે છે કે અમૃત તત્વાત મોક્ષ માટે પરમાત્માના દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એ પરમાત્મા દર્શન એટલે શું? એની વાત ભગવાન 16મા શ્લોકમાં કરે છે. નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટાંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું આગમા પાયનઃ અનિત્યાઃ. તો જે સુખ દુઃખ, માન અપમાન, શીત ઉષ્ણ, અનુકૂળ પ્રતિકૂળ જે પરિસ્થિતિ આવે છે, એમણે ભગવાને કહ્યું આગમા પાયનઃ, એ આવીને જનારા છે, અનિત્યાઃ, અનિત્ય છે, અસ્થાયી છે, અને માટે તું એમને એમના રસ્તે જવા દે. તો ભગવાન એથી આગળ વધીને કહે છે કે માત્ર અસ્થાયી છે એટલું જ નહીં, અનિત્ય છે એટલું જ નહીં, પણ ખરેખર છે જ નહીં. એ જયારે બીજી મોટી દ્રષ્ટિની વાત કરે, પારમાર્થિક દ્રષ્ટિની વાત કરે. ટૂંકમાં 15મા શ્લોકમાં વ્યાવહારિક દ્રષ્ટિથી કેવી રીતે આપણે આ બધાની અસરથી મુક્ત કરવું એ સમજાવ્યું. એમ કરતા કરતા આપણે જયારે ખરેખર સમત્વ પ્રાપ્ત કરીએ, ભગવાન કે તયોર વશમાગત છે તો ખ્યસ્ય પરિપંથિનૌ, રાગ દ્વેષના વશમાં ના આવીશ. એ તારા મારવાળા શત્રુઓ છે, સતત તને વિક્ષિપ્ત કર્યા જ કરશે. ઘણા લોકો એટલા બધા સેન્સિટિવ હોય, સંવેદનશીલ, જરા જરા વારમાં એમનું મોડું ચડી જાય અને ઉતરી જાય, અને જરા જરા વાર. ભગવાન કે થોડોક જાડી ચામડું નહીં, મનમાં જાડી ચામડી ન થાય. એથી પણ આગળ વધીને કહે છે પારમાર્થિક દ્રષ્ટિ આપે છે.
ના સતો વિદ્યતે ભાવ, અસત ભાવ ન વિદ્યતે. ભગવાન કહે અસત વસ્તુ જ ખરેખર છે જ નહીં. ન અભાવ વિદ્યતે સત. જે સત્ય વસ્તુ છે એ ક્યારે ન હોય એમ ન બને, અસત્ય વસ્તુ ક્યારે છે નહીં અને સત્ય વસ્તુ ક્યારે ન હોય એમ ના બને. એમ કહીને ભગવાન કહે છે કે આ જગતમાં આ બે પ્રકારની વસ્તુઓ છે, સત અને અસત, સત્ય અને સત્ય, અથવા સત્ય અને મિથ્યા. ભગવાન અહીંયા આગળ આ સત્ય અને મિથ્યા એ જે ખ્યાલ છે એ ખ્યાલ તરફ આપણું ધ્યાન દોરે છે કે જગતની બધી જ વસ્તુઓ આ બે ના સંયોગોથી બનેલી છે. એટલું સત્ય છે એ પણ આપણી જ્ઞાનેન્દ્રિયો વગેરેની મર્યાદાથી બહાર છે. એકલું મિથ્યા છે એ સત્ય વગર સંભવી ના શકે. તેથી આ સમગ્ર જગત સત્ય અને મિથ્યા એ બેના સંયોગમાંથી જન્મેલું છે. પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ, સત્ય અને મિથ્યા આ બેના સંયોગમાંથી આ જગત જન્મેલું છે. ભગવાન 13મા અધ્યાયમાં કહે છે યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે અર્જુન, આ જગતમાં જે કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવે છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, મિથ્યા અને સત્ય આ બેના સંયોગથી આવે છે. તો દરેક વખત આ બે વસ્તુ રહેલી જ છે. ચાલો આપણો રોજનો ઘડો દેખાતો કઈ વાંધો નહીં. આ ઘડા વગેરે વેદાંત લોકો ચાલતો નથી. તો આ ઘડો કહો, વસ્ત્ર કહો, ચાલો વસ્ત્ર કહો, ઘટ અને પટ. તો જેવી રીતે આ વસ્ત્ર આપણે હોય એમાં પણ બે વસ્તુઓ રહેલી છે. એક તો સૂતર અથવા તો રૂ, અને બીજું છે એક કહો સૂતર કે તંતુ કે તાંતણો, અને બીજું છે એની આ લંબાઈ પહોળાઈ જેને વસ્ત્ર કહેવાય. ઘડો હોય, બે વસ્તુ હોય, એક તો માટી છે અને બીજો ઘડો છે. તો એકલી માટીનો પિંડ હોય એ પણ ઉપયોગી ના હોય, અને માટી વગર પણ આકાર ના હોઈ શકે. આ ઘડો એક નામ છે એનો આકાર છે, આ વસ્ત્ર એક નામ છે એનો આકાર છે. એ વસ્ત્રરૂપી નામ ને આકાર કે નામ ને રૂપ ક્યારે હોઈ શકે? જયારે પેલું તંતુ હોય, સૂતર હોય ત્યારે. આ વસ્ત્રમાંથી સૂતરને લઈ લેવામાં આવે તો વસ્ત્ર નામની કોઈ વસ્તુ રહે નહીં. વસ્ત્રને શું કહેવાય? સૂતર વત્તા નામ ને રૂપ. આવી રીતે દરેક પદાર્થમાં આવા બે તત્વો રહે. જેમ ઘડો એટલે શું? માટી વત્તા નામ ને રૂપ. વસ્ત્ર એટલે સૂતર વત્તા નામ ને રૂપ. આ ટેબલ એટલે લાકડું વત્તા નામ ને રૂપ. તો ટેબલ આ બે તત્વોનું બનેલું છે, લાકડું અને નામ રૂપ, આકાર વગેરે. હા, એક છે સત્ય અને બીજું છે મિથ્યા. સત્ય કોને કહેવાય? જે ક્યારેય પોતાનો સ્વભાવ બદલે નહીં એનું નામ સત્ય. અને જે પોતાનો સ્વભાવ બદલ્યા કરે એનું નામ મિથ્યા. તો જેવી રીતે આ વસ્ત્રની અંદર પણ ધારો કે આ વસ્ત્ર આપણે કાપી નાખીને ચીંથરા કરી નાખીએ તો નામ બદલાય છે, એ ચીંથરા કહેવાય. ચીંથરું શું છે? એ જ વળી સૂતર વત્તા બીજું નામ રૂપ. એથી વધારે એને તમે કટકા કરી નાખો તો એને તંતુ બની જાય, એ સૂતર વત્તા બીજું નામ રૂપ. આમ આ જે નામ રૂપ છે એનો સ્વભાવ કેવો છે? એ સતત બદલાયા કરતો હોય છે. ઘડો પણ હાથમાં હોય, હાથમાંથી પડી જાય ત્યારે તૂટી જાય, એને ઠીંકરા થઈ જાય, એનું નામ બદલાઈ ગયું, રૂપ બદલાઈ ગયું, પણ માટી તો એમાં છે.
એ ઠીકરાને વળી પાછી તમે વધારે તોડો તો નાના કાંકરા થઈ જાય, એનું નામ રૂપ બદલાય ગયું. તો માટી તો છે જ. હથોડાથી વધારે ને મારો તો ચૂર્ણ બની જાય. તો માટી છે અને ચૂર્ણ. માટી વત્તા નામ રૂપ બરાબર ચૂર્ણ, માટી વત્તા નામ રૂપ બરાબર કાંકરા, માટી વત્તા નામ રૂપ બરાબર ઠીકરા, માટી વત્તા નામ રૂપ બરાબર ઘડો. એમ નામરૂપનો અંશ છે તે સતત બદલાયા કરતો હોય છે, જ્યારે જે માટીનો અંશ છે એ કેવો છે? બદલાયા કરતો નથી. વ્યાખ્યા કરે કે જે પોતાનો સ્વભાવ બદલતું નથી એને સત્ય કહેવાય, જે પોતાનો સ્વભાવ બદલ્યા કરે છે એને મિથ્યા કહેવાય. તો ઘડાની અંદર પણ જે માટી છે એ પોતાનો સ્વભાવ બદલતી નથી, જ્યારે નામરૂપ છે એ પોતાનો સ્વભાવ બદલ્યા કરે છે. માટે મૃત્તિકા તેવ સત્યમ, માટી સત્ય છે, નામરૂપ મિથ્યા છે. ભગવાન કહે છે ના સતો વિદ્યતે ભાવ ન અભાવ વિદ્યતે સત. જે સત્ય છે એ ક્યારે પણ ન હોય એવું ન બને, જે મિથ્યા છે એ ક્યારે છે જ નહીં. એટલે ઘડાના દ્રષ્ટાંતમાં ભગવાન કહી રહ્યા છે કે જે છે વાસ્તવ માત્ર માટી જે છે, ઘડો નામની બીજું કોઈ વસ્તુ છે જ નહીં. શું વાત કરો સ્વામી? તો હા, ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ત્યાં કશું જ બચતું નથી, નામરૂપ કે બચતું નથી. એનો અર્થ એ થયો કે જયારે નામરૂપ ભાષે છે ત્યારે પણ વાસ્તવમાં છે નહીં. જે શું છે એ તો માત્ર માટી જ છે. હું જયારે હાથમાં ઘડો લઉં તો જે વજન અનુભવું છું એ વજન કોનું છે? માટીનું છે. જયારે સ્પર્શ કરતો હોઉં ત્યારે કોને સ્પર્શ કરું છું? માટીને. સૂંઘું ત્યારે જે ગંધ આવે પણ કોની છે? માટીની. ભલે આપણને ઘડો કહેતા હોય વ્યવહારને માટે, અનુકૂળતા માટે, એકને ઘડો કહો, બીજાને કોડિયો કહો, ત્રીજાને વળે કઈ કૂજો કહો, ભલે નામરૂપ જુદો તો હોય, પણ જે તત્વ છે તો વાસ્તવમાં માટી જશે. આ રીતે તત્વના દર્શન કરવા માટે આપણે થોડાક અસંગ બનવું પડે ખરું. પેલા નામ રૂપમાં આપણી કોઈ આસક્તિ ના હોય, એમાં આપણે એનાથી પ્રભાવિત ન થતા હોય તો જોઈ શકીએ કે વાસ્તવમાં માટી જશે. ઘડો નામની બીજું કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. જે સ્વતંત્ર સત્તા ધરાવે છે એનું નામ સત્ય, જે પરતંત્ર સત્તા ધરાવે એનું નામ મિથ્યા. તો જો ઘડો ના હોય તો પણ માટી તો હોય, માટી ના હોય તો ઘડો ના હોઈ શકે. જ્યારે ઘડો ના હોય તો માટી તો હોય. આમ ઘડાને હવા માટે માટીની જરૂર છે, માટીને હવા માટે ઘડાની જરૂર નથી. માટી કેવી છે? સ્વતંત્ર છે, ઘડો પરતંત્ર છે. માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. અર્થાત આ ઘડો એટલે સત્ય અને મિથ્યા, આ બેનો સંયોગ. આ જગતમાં બધી જ વસ્તુ એવી જ છે. હવે મને સુખ દુઃખ કોણ આપે છે? મને જયારે નવો ઘડો લાવી આપવામાં આવે, એ તમે આનંદ થાય, એ સુખ કોણ આપ્યું મને? માટી નથી આપતી. તો નામરૂપ મને સુખ આપનાર છે ને. જયારે ફૂટી જાય ત્યારે દુઃખ પણ કોને કારણે થાય છે? પેલું નાનું બાળક માટીના રમકડાથી કે માટીની ઢીંગલીથી રમતું હોય, રમતા રમતા આગળ પડ્યું અને તૂટ્યું અને ભેંકડો તાણ્યો. ત્યારે એને પપ્પા આવીને કે શું આમાં આટલી વાતમાં રડે છે? એમાં શું થઈ ગયું? બીજું ના, બીજું રમકડું લાવે. નહીં, મને તો આ જ જોઈએ. એટલે આ ક્યાંથી લાવો? એ રડવાનું તો કોને કારણે છે? શું તૂટી ગયું છે? ઢીંગલી તૂટી ગઈ છે, માટી તૂટી છે ખરી? આમ દુઃખ આપનાર કોણ છે? માટી છે કે ઢીંગલી છે? ઢીંગલી. બાળકને નવું રમવું લાવે બધા આનંદ છે ને કારણે તો, એ પણ ઢીંગલીને કારણે. સુખ આપનાર કોણ છે? મિથ્યા વસ્તુ. દુઃખ આપનાર કોણ છે? મિથ્યા વસ્તુ. બરોબર ને? આ નામરૂપ સુખ આપનાર છે, નામરૂપ દુઃખ આપનાર છે. સત્ય તો સુખ પણ નથી આપતું, દુઃખ પણ નથી આપતું. અર્થાત જે સુખ દુઃખ જન્મે છે,
સફળતા, નિષ્ફળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, હાનિ, લાભ, સુખ, દુઃખ, આ બધું કોણ ઉત્પન્ન કરે છે ખબર છે? આ નામરૂપ. એટલે ભગવાન કે જો ભાઈ આ નામરૂપ સત્તા જયારે જાણી લે, ના સતો વિદ્યતે ભાવ, અસત અર્થાત જે મિથ્યા છે વાસ્તવમાં છે નહીં. ન અભાવ વિદ્યતે સત, જે સત્ય છે એ ક્યારે ન હોય બને જ નહીં. તું શાના માટે રડે છે? હા, ઢીંગલી માટે રડતો હોય, ઘડા માટે રડતો હોય, નામરૂપ માટે રડતો હોય તો જુદી વાત છે. તો તે વસ્તુ તો ખાલી માટી જ છે ને, માટી તો રડવાનું કારણ નથી. આ રીતે પારમાર્થ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે જોઈએ કે આપણને જે સુખ દુઃખ આપનારા છે વાસ્તવમાં આ નામરૂપ જ છે. તે તત્વ તો સુખ દુઃખ આપતું નથી. એ તત્વ કોણ છે ખબર છે? આ તો ખાલી ઘડાનું દ્રષ્ટાંત આપ્યું. હવે કોઈ પણ નામરૂપ આપણે લઈએ તો એ તો તમને ખબર છે ને. આ ગુલાબમાં પણ આવા બે તત્વો છે ને, સત્ય અને મિથ્યા. ગુલાબ છે, ભાસે છે, પીએ છે, અસ્થિ ભાતિ. આ દર વર્ષે કહું છું એટલે એને બહુ લાંબુ નથી કહેતો. ઘણી વાર લોકો પછી એક પ્રવચન શરૂ થાય એટલે હવે આ ક્યારે પૂરું કરશે કે આ તો મેં સાંભળ્યું છે, 25 વાર સાંભળ્યું છે. તો ઘણી વાર વસ્તુ સંભળાવી કાઢે, રડવાનું ચાલુ જ છે આટલું સાંભળ્યા છતાંય પણ. ટૂંકમાં આ સાંભળીને અંદર ગયું હોત તો પછી વાત જુદી છે, એવું થતું નથી ને. પણ છતાંય ગુલાબ છે, ભાસે છે, પ્રિય છે. ગુલાબનું નામ છે, રૂપ છે. આ વસ્ત્ર છે, ભાસે છે, પ્રિય છે, એનું નામ છે, રૂપ છે. પુસ્તક છે, ભાસે છે, પ્રિય છે, એક નામ છે, રૂપ છે. તો આપણે ઘડાના દ્રષ્ટાંતમાંથી ઉઠીને હવે આ જગતમાં આવીએ ત્યારે જગતની અંદર પણ બધા જ પદાર્થોમાં છે, ભાસે છે, પ્રિય છે, અસ્થિ ભાતિ પ્રિયમ, એ તો સર્વસામાન્ય છે. અને આ નામ રૂપ એક પદાર્થને બીજા પદાર્થથી જુદા પાડતા હોય છે. તો મને સુખ દુઃખ આપનાર કોણ છે? તમે ક્યાં વિચારજો. પેલો અસ્થિ ભાતિ પ્રિયમ દુઃખ આપનાર છે કે નામ રૂપ દુઃખ આપનાર છે? સ્વામીજી આ વ્યક્તિનું વર્તન જો, દુઃખ આપનાર. વ્યક્તિનો કયો અંશ દુઃખ આપે છે? ભાસે છે, પ્રિય, એ દુઃખ આપનાર છે કે એનું નામ રૂપ દુઃખ આપનાર છે? તો વિચારજો. સુખ આપનાર કોણ છે? અસ્થિ ભાતિ પ્રિય સુખ આપે છે કે પછી નામરૂપ સુખ આપે છે? આ જીવનમાં સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, માન અપમાન, આ બધા પ્રકારના દ્વંદ્વ જે આપણને સતત પ્રભાવિત કરે છે, આપણા હર્ષ શોકના આવેગો ઉત્પન્ન કરે છે, એ કયા તત્વ, કયા સ્તરની વસ્તુ છે? એ નામ રૂપના સ્તરની વસ્તુ ખરી કે નહીં? ભગવાન કે એ તો વાસ્તવમાં છે જ નહીં. જેમ ઘડાને જોઈએ તો માટી સિવાય કશું જ નથી, વસ્ત્રને જોઈએ તો તંતુ કે સૂતર સિવાય કશું જ નથી, ટેબલને જોઈએ તો લાકડા સિવાય કંઈ જ નથી, તે રીતે આ જગતને જોઈએ તો અસ્થિ ભાતિ પ્રિય સિવાય કંઈ નથી. એટલા જ માટે કે અસ્થિ ભાતિ પ્રિયને દૂર કરવામાં આવે તો નામ રૂપ નામની વસ્તુ રહે છે. આ નામ રૂપ તો રેપર છે. આ ચોકલેટ છે ને, ચોકલેટ એનો રેપર છે ને. નામરૂપ શું છે? રેપર. બહારનું પડ, અંદર શું છે? ચોકલેટ. અસ્થિ ભાતિ એ ચોકલેટ છે. આ ઝઘડો છે ને કારણે છે. કયા સ્તર પર સંઘર્ષ થાય છે? બધો સંઘર્ષ આ નામ રૂપના સ્તરે જ થાય છે ને. નાના બાળકો લડતા હોય છે, ઝઘડતા હોય છે. એને આખી બધી બરણી આપું, બતાવું તો મને ઉપરથી ચોકલેટ, આ નહીં, મને પેલી જોઈએ, આમ નીચે બતાવ્યું જોઈએ. એને પેલું લાલ રેપર નહીં, એ પીળું રેપર જોઈએ, ને પેલાને ભૂરું જોઈતું હોય, બીજાને લાલ જોઈતું હોય, આમાં ગમે તેમ કઢાવીને લે. એની એ જ વસ્તુ છે. પણ એને આનંદ શેનો છે? પેલા રેપરનો છે. દુઃખ શેનું છે? પેલાને આપ્યું મને ના આપ્યું. રેપર તે આપણા જીવનની અંદર પણ તમે વિચારજો જરા.
જ્યારે દુઃખ થાય ત્યારે વિચાર્યું, સુખ થાય ત્યારે વિચારો તો સારું, તો દુઃખ નહીં થાય. પણ આવું થાય ત્યારે વિચારો કે શેને કારણે એમને દુઃખ જન્મે? આ નામરૂપને કારણે, વેશને કારણે, રેપરને કારણે, કે પછી અસ્થિભાતિ પ્રિય એમાં જે વસ્તુ છે, તત્વ છે, કોણે મને દુઃખ આપ્યું? તો તરત જણાશે કે આ બધું માત્ર નામ રૂપને સત્યતા આપવાને કારણે, મહત્વ આપવાને કારણે, આ રેપરને સત્યતા આપવાને કારણે આ બધું થાય છે ને. આપણી દ્રષ્ટિ જો ચોકલેટમાં હોય, અને તે રીતે જે કોઈ નામ રૂપ મારી સમક્ષ આવે, જો કોઈ વ્યક્તિ મારી સમક્ષ આવે, જો કોઈ વસ્તુ આવે, ઘટનાઓ આવે, સંજોગો આવે, એ છેવટે છે શું? એક જ અસ્થિભાતિ પ્રિય જાત જાતના બધા વેશ પહેરીને આવે છે. ઘટના રૂપમાં કહો, જન્મ કહો, મૃત્યુ કહો, જરા વ્યાધિ, સફળતા, નિષ્ફળતા, અનુકૂળ, પ્રતિકૂળ, જે કંઈ કહો તે આ બધી જ વસ્તુઓ છેવટે તો અસ્થિભાતિ પ્રિય એક અથવા બીજા નામ રૂપનો વેશ લઈને આવનારી છે ને. તો પહેલા ભગવાને કહ્યું કે નામ રૂપને તું સહન કરી લે. કરાયું કહ્યું તામ સ્થિતિ, ચાલો નામ રૂપને સત્યતા આપીએ ત્યારે શું કહ્યું? સહન કરી લે. આવવાના છે ને જવાના છે માટે બહુ મહત્વ ના આપે, સહન કરે લે. ટૂંકમાં ઉપેક્ષા કર, સહન એટલે ઉપેક્ષા કર. રાગ દેશ કોઈ કરીશ ને, ન ગમે મળે દ્વેષ કરવું, ગમે મળે રાગ કરવો, આ રાગ દ્વેષથી મુક્ત રહે એની ઉપેક્ષા કર, એમને આવવા જવા દે. એ પ્રકારે આપણે ઉપેક્ષા કરી શકીએ, અસંગ રહી શકીએ, રાગ દ્વેષથી મુક્ત થઈ, ત્યારે ભગવાન બીજો પાઠ આપણે આપે છે, બીજો બોધ આપે છે. હવે તું જરા નામ રૂપ પ્રત્યે જરા વધારે ધારીને દ્રષ્ટિ કર કે આપણે તો નામ રૂપના સ્તરથી જેટલા બધા વિક્ષિપ્ત થઈએ કે એમાં શું છે જોવાની તો આપણને ક્ષમતા કે સ્વસ્થતા છે જ નહીં. પેલા નામ રૂપના સ્તરે આપણે જયારે વ્યવહાર કરતા શીખ્યા, ત્યાં બી આવે છે ને જાય છે, આવા તો જવા દો. અર્થાત આપણે પ્રત્યાઘાત ન દર્શાવીએ, રાગદ્વેષ ન કરીએ, ત્યારે ભગવાન હવે બીજો બોધ આપે છે. વાહ આવ્યું ખરું છે, દેખાય છે, આ છેલ્લે દેખાય પણ ને, પણ ચાલો. અર્થાત નામ રૂપથી આપણે પ્રભાવિત ન થઈએ. ગમે તેવું નામ રૂપ હોય, ગમે તેવી ઘટના હોય, ગમે તેવા સંજોગો હોય, છતાં પણ આપણે મનની સ્વસ્થતા જાળવી શકીએ. તો ભગવાન કે હવે જરા વધારે ધારીને જો ત્યાં શું દેખાય છે? અસ્થિ ભાતિ પ્રિય જ વાસ્તવમાં આ બધા વેશ લઈને આવે છે. અને એક વસ્તુ છે અસ્થિ ભાતિ પ્રિયનો, એ ક્યારે ન હોય બને જ નહીં, એનું ક્યારે નાશ થાય જ નહીં. એ ક્યારે તને દગો આપવાનું જ નથી. એ આવનારું જનારું નથી. આ આવનારું જનારું ક્યારે હોઈ શકે? જે આવનારું જનારું નથી એના આધારે આવનારું જનારું થાય છે. આવી જાય છે ને બધું, એ ક્યારે બને? જે ન આવનારું ન જનારું એવું તત્વ હોય એના આધારે જ વાસ્તવમાં આ અવર જવર થતી હોય છે. અવર જવર ક્યારે થાય? પેલું જયારે તળિયું હોય, જે અવર જવર ના કરતો ત્યારે થાય ને. ટ્રેન ચાલે ક્યારે? જયારે પાટા ન ચાલતો ત્યારે ટ્રેન ચાલી શકે. આ બધી ઘટનાઓ બન્યા કરે છે, આવે છે ને જાય. એ ક્યારે શક્ય બને? જ્યારે એ બધાના આધારરૂપ નહીં આવનારું નહીં જનારું આ એક તત્વ હોય, અસ્થિ ભાતિ. અને ક્યાં છે? એ બીજે ત્યાં ક્યાં નથી. વાસ્તવમાં એ તો મારું સ્વરૂપ છે. અર્થાત હું જે રંગમંચ છું, હું પ્લેટફોર્મ છું, અને મારા બાજુ વાસ્તવમાં આવનારા જનારા આ નામરૂપનો ખેલ ચાલ્યા જ કરે છે. જેમ પેલી સોની હોય, એની એરણ હોય, એરણ ઉપર અનેક બધા અલંકારો ઘડાતા હોય, અલંકારો આવે, ઘડાય અને જાય, અલંકારો આવે ને જાય, નામરૂપ પરિવર્તન થયા કરે. પેલી એરણ તો હતી તેવી તેવી જ ને. એક રંગમંચ હોય, અનેક પ્રકારના નાટકો ચાલે એના પર. ક્યારેક હાસ્ય હોય કે પછી કરુણાજનક પણ હોય, આ બધું હોય એ રંગમંચ પર ચાલ્યા કરે. સિનેમાનો પડદો હોય, અનેક પ્રકારના દૃશ્યો આવે ને જાય. અને તે રીતે અસ્થિ ભાતિ પ્રિય એક પ્લેટફોર્મ છે, રંગમંચ છે, અધિષ્ઠાન છે, જેના પર આ નામ રૂપનો ખેલ ચાલ્યા જ કરે છે, આવે અને જાય. એ પારમાર્થિક દર્શન હોય તો ઉભયો અપી દૃષ્ટોંત ત્વનયોસ તત્વદર્શિભિઃ. ભગવાન એ તત્વદર્શી, જે તત્વદર્શી મહાપુરુષો છે
તત્વ, તસ્ય ભાવ તત્વમ, તેના ભાવને તેની સ્થિતિને તત્વ કહે. તે એટલે પરમાત્મા. તત્વ એટલે પરમાત્માનું સ્વરૂપ. તો તત્વદર્શિભિ, આ તત્વ પરમાત્મા પરમ બ્રહ્મ કે પરમાત્માના સ્વરૂપનું દર્શન કરવું એ જેને માટે સ્વભાવ થઈ ગયો છે. ત્યારે એવું બને ઉભયોઃ અપિ અંતઃ દૃષ્ટ. આ બંનેનો અંત અર્થાત સ્વરૂપ જેને જોયું છે. ટૂંકમાં જે જોયું છે કે સત્ય શું છે અને મિથ્યા શું છે, માટે જે મિથ્યાથી કોઈ રીતે ભ્રમિત થતો નથી, જેની દ્રષ્ટિમાં સત્ય ક્યારે જતું નથી આવતું. ઉભયોઃ અંતઃ દૃષ્ટ. ભગવાન કહે છે તત્વદર્શી મહાપુરુષો સત્યને સત્ય રૂપે જાણે છે, મિથ્યાને મિથ્યા રૂપે જાણે છે. અને તેથી મિથ્યા પછી ગમે તેવું હોય એમાં અનુકૂળતા પ્રતિકૂળતા હોય જ નહીં. એ તો આપણે આ નામ રૂપને મહત્વ આપીએ ત્યારે જ આપણે અનુકૂળ પ્રતિકૂળ કહીએ. બાકી જે મિથ્યા છે એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા શું હોય? આ દ્રાક્ષ છે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? બતાવું છે એટલે લોકોને એમ થાય ચાલો સરસ છે, સ્વામી જાય એટલે પછી આપણે જરા જોઈએ, ચાખી જોઈએ કેવી સરસ છે, બહુ સરસ દેખાય દ્રાક્ષ, પણ શું છે નહીં બનેલી છે? આ તો બધી રબરની બનેલી છે, મિથ્યા છે. એકવાર તમને ખબર પડે કે આ તો દ્રાક્ષ દેખાવાની છે ખરે, પછી અહીં હોય કે ત્યાં હોય તમને પડી છે નથી પડી. આ સાચી દ્રાક્ષ હોત તો તમને થાય મોં પાણી લાવે અને થાય કે ચાલો આજે બધા જતા રહે, પછી થોડોક એમાંથી બે ચાર લઈ લઉં. મિથ્યાની કોણ ચિંતા છે? મિથ્યાને મિથ્યા રૂપે જાણીએ, સત્યને સત્ય રૂપે જાણીએ, ત્યાર પછી આ શોક કે મોહનો કોઈ પ્રસંગ રહેતો જ નથી. ભગવાન આપણને બે સ્તરની વાત કરે ભગવદ્ ગીતાની અંદર, એક વ્યવહારના સ્તરની અને બીજી પરમાર્થના સ્તરની. બંને પ્રકારના આપણા જે બંને પ્રકારની સમસ્યાનો ઉકેલ ભગવાન આપે છે. વ્યવહારમાં અસંગતા રાખવી, ઉદાસીનતા રાખવી. ઉદાસીનો અર્થ નહીં કે આપણે વસ્તુનો તિરસ્કાર કરીએ કે વસ્તુની ઉપેક્ષા, એવું નહીં. એ દરેક વસ્તુનો સમાન આદર કરવો. ઉદાસીનતા એટલે બધાનો સમાન આદર. અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, ગમતું હોય ના ગમતું હોય, સફળતા હોય નિષ્ફળતા હોય, હાનિ હોય લાભ હોય, બધું સમાન આદર. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છન્તમ ન નિર્વારયેત. જે આવે એનું સ્વાગત કરવું, જે જાય એને પછી પાછું બોલાવવું નહીં. ટૂંકમાં એની જતાને રોકવું નહીં. આવનાનું સ્વાગત કરવું અને જતાને રોકવું નહીં. આ બધું મનમાં છે, બહારના વ્યવહારમાં નહીં. આ બધું ક્યાં છે? આ દ્રષ્ટિ છે. લોકો સ્વામી આવું કેવું તમે કરો છો? આવું કરે તો જીવન જીવાય નહીં. તમારે બહારથી જે વ્યવહાર કરવો એ કરવાનો, અંદરથી વસ્તુ જેવા જ માગે છે છોડી દેવી, આવા જ માગે છે આદર કરવો. આ વ્યવહારની વાત કરી. પછી ભગવાન આગળ વાત કરી કે બધા વ્યવહારની અંદર જે પારમાર્થિક તત્વ રહેલું છે, અસ્થિ ભાતિ પ્રિય, એનું દર્શન જે કરે છે તત્વદર્શી મહાપુરુષો, એમના માટે તો કોઈ શોક મોહનો પ્રશ્ન જ નથી. આ રીતે આપણે બે સ્તરની મુક્તિ પ્રાપ્ત કરવાની, એક વ્યવહારિક સ્તરે અને બીજી પારમાર્થિક સ્તરે. આ 16મો શ્લોક બહુ મહત્વનો ગણાય છે વેદાંતના સિદ્ધાંત માટે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા અસ્થિ ભાતિ પ્રિય. એ પરમાત્મા છે એ સત્ય છે, આ નામ રૂપ જે જગત છે એ મિથ્યા છે. મિથ્યા વસ્તુ ખરેખર છે જ નહીં, અને જે છે તો સત્ય જ છે. આ પ્રકારનો તત્વ જેને જાણ્યું છે, જે સત્યને સત્ય રૂપે જાણે છે, મિથ્યાને મિથ્યા રૂપે જાણે છે, એને ભગવાન તત્વદર્શી કહે છે. હવે તત્વદર્શી મહાપુરુષ અમૃતત્વાય કલ્પતે. અર્થાત અમૃત તત્વ છે મોક્ષ માટે યોગ્યતા પ્રાપ્ત છે, મુક્ત છે. ભગવાન પોતે જ આની થોડી વ્યાખ્યા વધારે કરે છે વિસ્તારથી, કે આપ કહો છો કે બે જગતની અંદર આ બે કોટીની વસ્તુઓ છે, સત્ય અને અસત, સત અને અસત, કે સત્ય અને મિથ્યા. તો ભગવાન આ સત્ય શું છે, એનું સ્વરૂપ શું છે, અને મિથ્યાનું સ્વરૂપ શું છે? તો 17મા શ્લોક ભગવાન આ સત્યનું સ્વરૂપ આપણને કહે છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ, અવિનાશી
भाति तद्विद्धि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति न कश्चित् कर्तुमर्हति। तो सत कोने कहा भगवान? अविनाशी भगवान आ सतना स्वरूप નું વર્ણન અવિનાશી તદ્વિદ્ધિ ભગવાન કહ્યું ને ન અભાવ વિદ્યતે સતઃ આ સત્ય સત્ય વસ્તુનો ક્યારે અભાવ ના હોય અભાવ ના હોય એટલે ક્યારે ન હોય એવું ન બને અર્થાત એનો ક્યારે વિનાશ ના થાય ભગવાનનું કોઈ તત્વ ખરું તો કે હા અવિનાશી તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ યેન જેના વડે ઇદમ સર્વમ આ સમગ્ર તતમ વ્યાપ્તમ જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે જગત નામરૂપ જેના વડે આ નામ રૂપાત્મક જગત વ્યાપ્ત છે જેમ કે આ જેના વડે આ ઘડો નામરૂપ વ્યાપ્ત છે એનું નામ માટી જેના વડે આ વસ્ત્ર એવું નામરૂપ વ્યાપ્ત છે એનું નામ સૂતર જેના વડે આ ટેબલ નામરૂપ વ્યાપ્ત છે નામ લાકડું તેવી રીતે આ જગત જે નામરૂપ છે એ જેના વડે વ્યાપ્ત છે ભગવાન કે અવિનાશી છે આ જગતમાં બધી જ વસ્તુઓ વિનાશી એની વાત પછી કરશે અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે હે અર્જુન એ અવિનાશી છે એ કોણ આત્મા અસ્થિ ભાતિ પ્રિય ક્યાં છે એ ત્યાં ક્યાંક નથી કોઈ નામ રૂપમાં ત્યાં નથી વાસ્તવમાં એ તો હું જ છે ભલે નામ રૂપ વડે ત્યાં દેખાતા હોય હું આપણે અહીં ભાસતો હોય પરંતુ આપણે જેને હું કહીએ છીએ આત્મા એ વાસ્તવમાં શું આ એક દેહ પૂરતો જ મર્યાદિત છે આત્મા અહીં જ છે અને ત્યાં નથી એમ કહી શકાય ખરો તો કે હા સ્વામીજી હું અહીં જ છું ત્યાં નથી આ ખુરશીઓ બેઠેલો છું ત્યાં નથી બેઠેલો તો એ તો દેહની વાત કરીએ આપણે દેહને આપણે આત્મા માનતા હોઈએ તો એમ કહેવાય કે અહીં છે અને ત્યાં નથી પણ આત્મા એટલે હું આ હું એટલે કોણ આ શરીર શું હું કહેવડાવવા યોગ્ય ખરું આ સ્થૂળ દેહ છે એ હું કહેવડાવવા યોગ્ય છે હું એટલે ચેતન હોવો જોઈએ આ સ્થૂળ શરીર ચેતન ખરું એ જયારે એ ખરેખર તો બિચારું જળ છે આમાંથી જીવાત્મા વિદાય લે ત્યારે સ્થૂળ શરીર આમ તો દેખાવામાં અકબંધ જ હોય અને છતાં પણ એનામાં કોઈ ચેતનતા હોતી નથી એનો અર્થ એ તો કે આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર બીજું કોઈ તત્વ છે ને ભયના બલ બધા પ્રકાશમાન હોય પરંતુ એમનો પ્રકાશ કોને કારણે છે એની અંદર ફિલામેન્ટને કારણે વીજળીને કારણે છે ખરું દરેક જગ્યાએ આ બે તત્વો રહેલા છે સત્ય અને મિથ્યા જેમ બલ્બની અંદર પણ વીજળી અને ફિલામેન્ટ આ દેહની અંદર પણ બે તત્વો રહેલા છે આત્મા અને અનાત્મા જેવી રીતે લોખંડનો એક ગોળો હોય આપણે ભઠ્ઠીમાં તપાવીએ લાલ ચોળ બની જાય પછી એક આગનો ગોળો બની જાય એ આગના ગોળામાં બે તત્વો રહેલા છે લોખંડ અને અગ્નિ તો આગના ગોળામાં જે ગરમી છે ઉષ્ણતા છે એ લોખંડને કારણે અગ્નિને કારણે છે આગના ગોળાનો જે લાલ રંગ છે એ પણ અગ્નિને કારણે છે અને તે રીતે આ દેહની અંદર પણ જે ચેતનતા છે કોને કારણે છે શું સ્વયં દેહને કારણે તો કે નહીં એ તો ચૈતન્યને કારણે છે સ્થૂળ દેહ ચેતન નથી તો દૃશ્ય છે જળ છે દૃશ્ય અર્થાત મારા દર્શનનો વિષય છે મારા જ્ઞાનનો વિષય છે આ દેહનું જ્ઞાતા છું દ્રષ્ટા છું ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન જે ઘડાનો જોનાર હોય એ ઘડા કરતા જુદો જ હોય હું પણ આ દેહનો જોનારો છું અનુભવનારો છું માટે દેહ કરતા ભિન્ન છું આ દેહ હંમેશા મને સાથ આપતો પણ નથી
આ હું તો હંમેશા મારું સ્વરૂપ છે એ ક્યારે મારે વિખૂરું ના પડે. આ દેહ તો જાગ્રત અવસ્થામાં છે, સ્વપ્નમાં હોતો નથી. તેથી આ દેહ તો કે હું નથી, સ્થૂળ દેહ હું નથી, સૂક્ષ્મ દેહ પણ હું નથી. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ બનેલો આ સૂક્ષ્મ દેહ એ પણ હું નથી. આ જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં, પ્રાણમાં, ચેતન એ પણ એમની પોતાની નથી. આ સ્વયં જળ છે, એ ચૈતન્યને કારણે ચેતનવંતા છે. અને તેથી આ સ્થૂળ દેહને અને સૂક્ષ્મ દેહને ચેતનતા પ્રદાન કરનાર એ હું છું. હું ચૈતન્ય છું, સાક્ષી છું. હું સૂક્ષ્મ દેહનો પણ સાક્ષી છું. આ જ્ઞાનેન્દ્રિયોનો પણ સાક્ષી છું, અર્થાત જ્ઞાનેન્દ્રિયોનો જાણનાર છું કે મારી આંખો બરાબર દેખાય છે, નથી દેખાતું, કાને સંભળાય છે, નથી સંભળાતું. આંધ્યમ માંદ્યમ પટુત્વમ છે. તેજસ, મારી આંખો તેજસ્વી છે, જરા થોડી ઝાંખી પડી ગઈ છે, જરાય દેખાતું નથી. આ બધી સ્થિતિથી હું જાણકાર છું. કાનથી બરોબર સંભળાય છે, એકદમ મારા કાન તો સર્વા છે, તેજસ્વી છે. અથવા તો બરોબર જરા મોટું મોટું સંભળાય સ્વામીજી, અથવા એવો સમાચાર જરાય ના સંભળાય. ટૂંકમાં આ બધી ઇન્દ્રિયોની અવસ્થાથી હું સભાન છું, કર્મેન્દ્રિય અવસ્થાથી સભાન છું. સ્વામીજી આ હાથ આથી ઊંચો થતો નથી, સભાન છે. પગ જેવો ચલાતો નથી, સભાન છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, આ મનની લાગણીઓ, બુદ્ધિના વિચારો, આ બધાનો જ્ઞાતા છે, સભાન છે. બધાનો દ્રષ્ટા છું, સાક્ષી છું, અને માટે એમના કરતા ભિન્ન છું. એટલે આપણે એમ કહીએ કે આત્મા અહીં છે ને ત્યાં નથી, એ કહેવાનું આપણે કારણ શું છે? એ દેહની અંદર આપણે આત્મા માનીએ તો એમ કહેવાય કે અહીં છે ને ત્યાં નથી. વાસ્તવમાં આ દેહ તો કે આત્મા નથી, સ્થૂળ દેહ આત્મા નથી, સૂક્ષ્મ દેહ પણ આત્મા નથી. સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બંનેને ચેતનતા પ્રદાન કરનાર, બંનેનો સાક્ષી, બંનેનો અવભાષક જે ચૈતન્ય છે એ આત્મા છે, એ હું છું. હું તો એટલું જ કહું કે આપણામાં જે સ્થાયી તત્વ હોય તે હું છે, અને જે વ્યભિચારી તત્વ હોય તે હું નથી. જેમ ઘડાની જ વાત કરો, ઘડામાં એક સ્થાયી તત્વ છે માટી, એ ઘડાનો આત્મા છે. અને ઘડામાં એક નામરૂપ છે, એ કેવું છે? વ્યભિચારી, બદલાય કરનાર, એ ઘડાનો આત્મા નથી. એટલા જ માટે ઘડો પડી જાય અને તૂટી જાય ત્યારે જે નામરૂપ છે એ વ્યભિચારી છે, બદલાઈ ગયું. જ્યારે માટી એ બદલાતી નથી, કારણ કે માટી એનો આત્મા છે. અને તે રીતે એવું મારામાં શું છે જે ક્યારેય બદલાતું ન હોય, જે આવનારું જનારું ન હોય, જે સ્થાયી હોય? આ સ્થૂળ દેહ તો આવનારો જનારો છે, જાગ્રત અવસ્થામાં છે, પણ સ્વપ્નમાં નથી. સૂક્ષ્મ દેહ તો જાગ્રતમાં છે, સ્વપ્નમાં, સુષુપ્તિમાં નથી. હું ગાઢ નિદ્રામાં હોઉં ત્યારે સ્થૂળ દેહનું ભાન નથી, સૂક્ષ્મ દેહનું ભાન, કશાનું ભાન નથી, અહંકારનું ભાન નથી. અને ત્યારે પણ ચૈતન્ય તો છે. આ બધાની અભાવને, અર્થાત બધાની અનુપસ્થિતિને પ્રકાશિત કરનાર ચૈતન્ય એ સાક્ષી તો સુષુપ્તિની અંદર પણ એવો જ પ્રકાશમાન છે. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈત નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાનો સાક્ષી છે, અવભાષક છે, એ બ્રહ્મ હું છું. આ ભૂત સંગ, આ સ્થૂળ સૂક્ષ્મ દેહ હું નથી. તો આ મારા વિશેનું સ્થાયી તત્વ કરવું, શેની સાથે આપણે ખરેખર તાદાત્મ્ય સાધવું જોઈએ? શેમાં અહંભાવ હોવો જોઈએ? જે ક્યારે ન બદલાતું હોય, ક્યારે ન આવનાર જનાર હોય, જે સ્થાયી હોય, નિત્ય હોય. સ્થૂળ દેહ એવો નથી, સૂક્ષ્મ દેહ પણ એવો નથી. વાસ્તવમાં એક ચૈતન્ય એ જેવો છે, એ જ મારું સ્વરૂપ છે. એને જ આત્મા કહેવાય, સ્વરૂપ કહેવાય, સત્ય કહેવાય, જે ક્યારે પણ પોતાનો સ્વભાવ ન બદલે, જે આવનારું જનારું ન હોય, જેનો ઉદય અસ્ત ન થાય. આ વ્યક્તિત્વનો સુષુપ્તિમાં અસ્ત થઈ જાય છે, જાગ્રતમાં ઉદય થાય છે. જેનું ઉદય પણ નથી, અસ્ત નથી, એ ચૈતન્ય મારું સ્વરૂપ છે. અવિનાશુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. સ્થૂળ દેહ તો વિનાશી છે,
વિકારી છે. સૂક્ષ્મ દેહ પણ વિનાશી છે, એ પણ વિકારી છે. જો મનમાં સતત આપણી લાગણીઓ બદલાયા કરતી હોય, બુદ્ધિના વિચારો બદલાયા કરતા હોય, ઇન્દ્રિયોની સ્થિતિ બદલાયા કરતી હોય, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય બધી વસ્તુ સતત બદલાયા કરનારી છે. આ બધા બદલાયન કરનારા પરિવર્તન વાળા વિકારી વ્યભિચારી તત્વની અંદર એમને સાક્ષી રૂપે રહેલો છે એ ચૈતન્ય બદલાયા વગરનો છે. અશરીરમ શરીરેશુ અનવસ્થેશુ અવસ્થિતમ. જે આ બધા શરીરની અંદર અશરીર છે, આ બધા બદલા અનિત્યમાં નિત્ય છે. નિત્ય અનિત્યાનામ ચેતન ચેતનાનામ. આ બધાને ચેતનતા પ્રદાન કરનાર અનિત્યમાં જે નિત્ય એ વાસ્તવમાં સ્વરૂપ છે. એ ક્યાં છે? આત્મા શું માત્ર દેહમાં મર્યાદિત છે કે નહીં? આ ચૈતન્યનો હુંનો કોઈ આકાર નથી, એનું કોઈ સ્થળ નથી. કોઈ સ્થળમાં, કાળમાં, આકારમાં, રૂપમાં ક્યાંય મર્યાદિત, કારણ કે એ બધાનો દ્રષ્ટા છે, સાક્ષી છે. યેન સર્વમિદમ તદમ. જેના વડે સમગ્ર આ ચૈતન્યથી સમગ્ર નામ રૂપાત્મક વ્યાપ્ત છે. ચૈતન્ય કોઈ એક દેહમાં મર્યાદિત નથી, એના માટે સર્વવ્યાપક છે. ચૈતન્ય કોઈ અનેક નથી. અનેક તો દેહમાં છે ખરી, પરંતુ આ દરેક દેહની અંદર વ્યક્ત થનાર ચૈતન્ય એક જ છે. ભલે બલ્બ બધા અનેક રહ્યા, પરંતુ આ બધા બલ્બમાં વ્યક્ત થનાર વીજળી જેમ એક જ છે તેવી રીતે, અથવા અનેક બધા ઘડાઓ ભલે રહ્યા, અનેક ઘટાકાશ ભલે રહ્યા, પરંતુ ઈશ્વરનો વ્યક્ત થનાર આકાશ એક જ છે. અંતે રીતે આ બધી ઉપાધિમાં વ્યક્ત થનાર ચૈતન્ય છે, એક જ છે. તમે જેને હું કહો છો એને જ હું પણ હું કહું છું, એ જ ચૈતન્ય. હા, એ ચૈતન્ય અનેક વેશ લઈને આવે, માટે અનેકતા ભાષે છે એ નામરૂપના સ્તરે. એક જ માળી જેમ અનેક ઘણા રૂપ ભાસતી હોય, એક જ સુવર્ણ અનેક અલંકારનો ભાસતું હોય, તે રીતે એક જ ચૈતન્ય અનેક નામરૂપ લઈને અનેક ભાસી રહ્યો છે. નેહ નાનાસ્તિ કિંચન. ઉપનિષદ કહે છે કે કોઈ પ્રકારનું દ્વૈત નથી. આ ભગવાનનો ખેલ છે. સો કામયત બહુશ્યામ પ્રજાય. સૃષ્ટિના પ્રારંભમાં આ પરમાત્માએ વિચાર કર્યો હું બહુ બની જાઉં, એમ કરીને અનેક બધા વેશ ધારણ કર્યા. શિવ થકી જીવ થયો, એ જ આશે. અનેક પ્રકારના રસ લેવા માટે આ શિવ જે છે એ જાણે કે જીવ બની ગયો, અર્થાત અનેક નામરૂપ ધારણ કર્યા. પછી શિવ મટી ગયો નથી. જેને સર્વવિદમ, જેના વડા સર્વવ્યાપ્ત છે, અર્થાત કેટલા છે શિવ કે છે એને એક જ છે, સર્વવ્યાપ્ત અને અદ્વિતીય છે. હું એક છું, અદ્વિતીય છું, અવિનાશી. વિનાશ કોણ કરી શકે? મારાથી બીજું કોઈ હોય તો વિનાશ થઈ શકે ને. ચૈતન્ય અન્ય કશું હોય તો વિનાશ થઈ શકે, પરંતુ અદ્વિતીય હોવાના કારણે વિનાશ કરનાર કોઈ તત્વ જ નથી. અવિનાશી અર્થાત હે અર્જુન, તું આત્મા, તું વાસ્તવમાં અવિનાશી છે, સર્વવ્યાપ્ત છે, એક છે, અદ્વિતીય છે, ચૈતન્ય છે, અસ્થિ ભાતિ પ્રિય છે, સચ્ચિદાનંદ છે. વિનાશમ અવ્યસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. આ પરમાત્મા અવ્યય છે, આત્મા સચ્ચિદાન અવ્યય છે, અર્થાત એનો કોઈ વ્યય નથી, ક્ષય નથી, એનો નાશ નથી. ઘણી વસ્તુનો સ્વભાવ એવો છે કે એમનેમ જ નષ્ટ થઈ જાય. જેમ કે ફળ રાખ્યું હોય, આપણે થોડા વખતમાં ધીમે 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 એમ કરતા કરતા નષ્ટ સુકાઈ જાય, નષ્ટ થઈ જાય. આ ફૂલ પર બિચારો કેવું છે જો ને, હમણાં 1.5 કલાક પહેલા આવ્યું ત્યારે કેવું સરસ હતું, એકદમ બિચારું અડધું પડું કરમાય તો ગયું, કાલે એકદમ સુકાઈ જશે, થોડા દિવસ પછી હશે નહીં. આમ મોટા ભાગની વસ્તુનો સ્વભાવ જોઈએ કે સ્વયં જ નષ્ટ થઈ જાય, બીજું કોઈ નષ્ટ કરનારું આવે. જેમ કે આગળ કહે છે અગ્નિ કે બાળી નાખે, વાયુ સૂકવી નાખે, જળ ભીંજવી નાખે, પરંતુ આત્માથી અન્ય કંઈ ન હોવાને કારણે વિનાશમ અવ્યસ્યાસ્ય. આત્મા સ્વયં નિર્વય હોવાના કારણે, નિર્ગુણ હોવાના કારણે, નિર્વિશેષ હોવાના કારણે સ્વયં તો નષ્ટ થાય જ નહીં. આત્માથી અદ્વિતીય હોવાના કારણે, અન્ય કશું ન હોવાના કારણે એનો નાશ કરનાર બીજું પણ કોઈ નથી.
બીજા પ્રકારનો નાશ થઈ શકે. જેવી રીતે કોઈ દેવદત્ત નામનો માણસ હોય, ખૂબ ધનવાન હોય અને ખૂબ બધા પૈસા કમાયો હોય અને શેર બજારમાં બધું જતું રહ્યું ધારો કે, અને બીજો નિર્ધન બની ગયો, એ પણ એક પ્રકારનો નાશ છે. આત્મા પાસે કશું હોય તો ને. ધનવાન કોને કહેવાય? જે ધન ધરાવનાર હોય, અર્થાત કશાય જોડાયેલો હોય, એ જોડાણ જતો તો પણ એક પ્રકારનો નાશ થઈ ગયો. આત્મા હું કેવું છું? અસંગ છું, અને માટે કશાથી જોડાયેલો નથી. એટલે કશાકના નાશથી મારો નાશ થાય, કશીક વસ્તુ મારો નાશ કરે કે હું સ્વયં નષ્ટ થઈ જાઉં, આ કોઈ પ્રકારનો નાશ આત્મા વડે સંભવિત જ નથી. વિનાશમ અસ્ય વ્યયસ્ય, આ વ્યય પરમાત્માનો વિનાશ કોઈ પણ ના કરી શકે. ન કશ્ચિત કરતું નથી, એવું કશું જ નથી કે કોઈ પણ નથી જે આત્માનો નાશ કરવા ની ક્ષમતા ધરાવતો હોય, કારણ કે આત્મા અવિનાશી છે. અર્જુન શેનો શોક કરે છે? અશોચાન અન્વશોજસ્ત્વમ. ભગવાને પ્રારંભ કર્યો પોતાના પ્રવચનનો. અર્જુન શોક કરી રહ્યો છે. સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ. હે માધવ, હે ભગવાન, આ સ્વજનોની હત્યા કરીને અમે કેમ સુખે રહી શકીએ? તું કોની હત્યા કરવાની વાત કરે? સ્વજન એટલે કોણ? ભીષ્મ એટલે કોણ? દ્રોણ એટલે કોણ? દુર્યોધન એટલે કોણ? કે પછી બીજા તારા પક્ષના એટલે કોણ? જે કોઈ છે બધા આ સત્ય અને મિથ્યા આ બેનો સંયોગ વાળા છે. અર્થાત જેને ભીષ્મ કહો, દ્રોણ કહો, અરે અર્જુન કહો કે કૃષ્ણ કહો, એક નામ રૂપ છે, વ્યક્તિત્વ છે, પ્રકૃતિ છે. એ પ્રકૃતિમાં અનેકતા છે, એમાં વિકાર છે, એ વિનાશી છે, એનો નાશ થશે, પરંતુ એ પ્રકૃતિમાં રહેલો પુરુષ છે, અવિનાશી છે. તું કોના વિનાશને, કોને માટે તું રડે છે અર્જુન? કોને માટે દુઃખી થાય છે? આત્મા અવિનાશી છે, એના માટે એનું માટે દુઃખનું કારણ નથી. જે અનાત્મા તો વિનાશી છે, માટે એ માટે દુઃખનું કારણ નથી. એટલે ભગવાન કહ્યું ને અશોચાન અનવશોચસ્ત્વમ, એની જ વાત 19 શ્લોકોમાં કરશે. 11મા શ્લોકથી મળીને 30મા એટલે કે 20 શ્લોકોમાં ભગવાન આ પારમાર્થિક તત્વની વાત કરે છે, પછી વ્યવહારની વાત કરશે, અને પછી આપણા જીવનમાં યોગની, કર્મયોગની વાત કરે. તો 19 શ્લોકોમાં આજે ભગવાને પ્રતિજ્ઞા કરી અશોચાન અનવશોચસ્ત્વમ, જેનો શોક ન કરવો જોઈએ, એનો શોક તું કરી રહ્યો છે, એનું વિવરણ ભગવાન આ શ્લોકોમાં કરી રહ્યા છે કે આત્મા અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, નિત્ય મુક્ત છે, એને બંધન કરનાર કોઈ નથી, અવિનાશી છે, વિનાશ કરનાર કોઈ નથી, આનંદ સ્વરૂપ છે, દુઃખી કરનાર કોઈ નથી, અવિનાશી છે, એને મૃત્યુ નથી, આનંદ છે, દુઃખ નથી, જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં જડતા નથી. દુઃખ કહો, જડતા કહો, મૃત્યુ કહો, આ તો બધું નામ રૂપનો સ્વભાવ છે. એ ક્યારેય આત્માને સ્પર્શતા નથી. માટે અર્જુન, તું ક્યારે પણ વિનાશી નથી, મરતે નથી. આમ સત્ય કોને કહેવાય? ન અભાવ વિદ્યતે સત. જે સત છે, સત્ય છે, એનો અભાવ ક્યારે પણ ન હોય છે. એ ક્યારે ન હોય એમ ન હોય. જ્યારે જે મિથ્યા છે, અસત્ય છે, એ વાસ્તવમાં છે જ નહીં. એ વાત ભગવાન 18મા શ્લોકમાં કહે છે. અંતવંત ઇમે દેહાઃ નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત. અંતવંત ઇમે દેહાઃ, આ દેહ છે, નામરૂપ છે, તારું વ્યક્તિત્વ છે. દેહાઃ બહુવચન વાપર્યું. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, આ તારું જે વ્યક્તિત્વ છે, જે પ્રકૃતિ અંતવંત, એ તો અંતવંત અર્થાત એ તો અંતવાળી છે, એ વિનાશી છે. અર્થાત આપણે અવિનાશી અને વિનાશી આ બે તત્વોનો સંયોગ છે.
आत्मा अविनाशी से, अनात्मा विनाशी जैसे। अंतवंत इमे देहा नित्यस्य शरीरिणः उक्ताः अनाशिनः अप्रमेयस्य। भगवान आत्मा विषय આગળ 4 વિશેષણ વાપરે છે. નિત્યસ્ય, અનાશિનઃ, અપ્રમેયસ્ય, શરીરિણઃ શરીરિણઃ ઇમે દેહા અંતવંત ઉક્તાઃ. ભગવાન જે ઉક્તાઃ. હે અર્જુન, આ દેહ છે તો અંતવાન કહેવાયેલો છે, વિનાશી કહેવાયેલો છે. કોણ કહે છે? શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે. જો ભગવાન પણ આ રીતે શાસ્ત્રની મહાપુરુષોના વચનને ઉદ્ધરણ કરે છે કે આત્મા જે નિત્ય છે, અવિનાશી છે, અપ્રમેય છે, અર્થાત જેનું કોઈ માપ નથી, બધા માપથી પર, દેશ કાળ વસ્તુ બધી મર્યાદાથી પર, અવિનાશી, નિત્ય, નિર્વિકાર. આ જે શરીર છે, શરીરનો માલિક છે, શરીરનો સ્વામી છે, એવા શરીરી એવા આત્માનો આ જે દેહ છે તો વિનાશી છે, અંતવાન છે. એનો અર્થ એ થયો કે અર્જુન તું કશું નહીં કરે તો આ તો મરવાનું જ છે. આ તો ગમે તે કરીશ તો આત્મા મરવાનો નથી. તું નક્કી કરે શાનો શોક કરવો. આત્માનો શોક કરો એ તો ક્યારેય મરવાનો નથી, મળે એ શોકને યોગ્ય નથી. અન્વશોચ અશોચ્ય. આ દેહ જે છે એ તો વિનાશી છે અને માટે એ પણ શોકને યોગ્ય નથી. આ રીતે ભગવાન સત અને અસત કે સત્ય અને મિથ્યા આપણા વ્યક્તિત્વના સંદર્ભમાં કહ્યું કે આત્મા સત્ય છે, અનાત્મા મિથ્યા છે. દેહી સત્ય છે, દેહ મિથ્યા છે. તસ્માત યુદ્ધસ્વ ભારત. આવું સમજે નહીં ભારત, તારે યુદ્ધ માટે તૈયાર થઈ જવું જોઈએ. અહીં આપણે ચર્ચા આવતીકાલે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. 1 2 1 2 3 4. विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते. 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 बम 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 भोला भोला. 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 चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते. चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय
पशुपते चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते बम 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 भोला भोला 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 विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते 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 बम 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 भोला भोला 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 चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते बम 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 भोला भोला 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 विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते बम 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 भोला भोला 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 3, 4. इंदुशेखरा राजा शिवराजा शंकरा हे इंदुशेखरा राजा शिव राजा शंकरा हे इंदुशेखरा राजा शिवराजा शंकरा हे इंदुशेखरा राजा शिव राजा शंकरा हे चंद्रशेखरा शंभो शिवराजा शंकरा हे चंद्रशेखरा शंभो शिव राजा शंकरा हे चंद्रशेखरा शंभो शिवराजा शंकरा हे चंद्रशेखरा शंभो शिव राजा शंकरा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शंकरा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शंकरा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शंकरा हे हर हर शिव शिव पिनाक वैभव राजा शंकरा शिव राजा शंकरा शिव राजा शंकरा नटराजा शंकरा नटराजा शंकरा शिव राजा शंकरा शिव
राजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा डमरुकपाणि नृत्यविहारा राजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा जय मृत्युञ्जय हर लिङ्गेश्वर हर शम्भो 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 शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा तिरकिट तक धिम नर्तन सुन्दर राजा 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 शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा शिवराजा शङ्करा शिवराजा शङ्करा नटराजा शङ्करा नटराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे इन्दुशेखरा राजा शिवराजा शङ्करा हे चन्द्रशेखरा शम्भो शिवराजा शङ्करा हे चन्द्रशेखरा शम्भो शिवराजा शङ्करा 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 1 2 1 2 3 4
वदना आनंद सदना महादेव शिव शंभो नंदन मातंग वदना आनंद सदना मातंग वदना आनंद सदना माया विलोला मूषक वाहन माया विलोला मूषक वाहन माता महेश्वरी भवानी नंदन माता महेश्वरी भवानी नंदन महागणपते वंदित चरणा महागणपते वंदित चरणा मातंग वदना आनंद सदना महादेव शिव शंभो नंदन मातंग वदना आनंद सदना माया विलोला मूषक वाहन माता महेश्वरी भवानी नंदन महागणपते वंदित चरणा महागणपते वंदित चरणा मातंग वदना आनंद सदना महादेव शिव शंभो नंदन मातंग वदना आनंद सदना One, two, 1, 2, 3, 4. प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन पार्वती नंदन पाहि गजानन पार्वती नंदन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन एक दंत शुभ विघ्न विनायक एक
दंत शुभ विघ्न विनायक एकदंत शुभ विघ्न विनायक विघ्न हरण शुभ मंगल करणा 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 प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन पार्वती नंदन पाहि गजानन पार्वती नंदन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन एक दंत शुभ विघ्न विनायक एकदंत शुभ विघ्न विनायक विघ्न हरण शुभ मंगल करणा विघ्न हरण शुभ मंगल करणा प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन 1, 2, 3, 4. गजानना सदया जय जय गजानना सदया 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 शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया गजानना सदया जय
गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया शम्भुकुमारा गौरी तनया शम्भुकुमारा गौरी तनया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथा सदया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना